વધારશો। આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે માનસીબેન અને એમની સાથે જોડાયેલા ભાઈ મીતભાઈ ઠક્કર, ઋત્વિકભાઈ ઠક્કર, જીગર સોલંકી, ભાવેશભાઈ ચાવાલા, જીતેશભાઈ, મયંક ઠક્કર, દિનેશ ગોસ્વામી, ધર્મેશ સાય, કિશન પુજારા, હર્ષલ રાજગોર, રણવીર ભટ્ટી, હાર્દિક ગળત। ચૂંટણીને લઈને રાજકારણમાં ઉલટફેર વચ્ચે કોંગ્રેસના મહિલા નેતા માનસીબેન સંઘવીએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડ્યો છે। કોંગ્રેસની આંતરિક કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવીને તેઓએ ભાજપની વિચારધારા સ્વીકારી કેસરીયો ખેસ ધારણ કર્યો છે। ભાજપમાં જોડાયા બાદ માનસીબેન સંઘવીએ કોંગ્રેસ પક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની વેપલાની નીતિ અને મહિલા વિરોધી માનસિકતાથી કંટાળીને મેં પક્ષને અલવિદા કહ્યું છે। સન્માન વગર સેવાનું કાર્ય કરવું શક્ય નથી। તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર સાથે મળીને હવે જનસેવાના કાર્યોને વધુ વેગ આપશે। જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની અનુમતિથી કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે માનસીબેને ખેસ ધારણ કર્યો હતો। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રેશમાબેન ઝવેરી, અશોકભાઈ હાથી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર, સામાજિક અગ્રણી જોરુબા રાઠોડ, સ્મિતભાઈ ઝવેરી તેમજ ડોક્ટર મુકેશ ચંદે સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।